મહિનાના 1000 રૂપિયા અને દિવાળીમાં દિવાળીનું સ્ટીકર લગાડે. એ જીઓ તો એટલે ખબર પડી જાય દિવાળી વાળા મહિના. હા એક રિક્ષાના 1000. હા બરાબર. હા મહિને એક રિક્ષાના વર્ષે 12,000 થયા. હા એ 7.5 લાખ રિક્ષા છે. 7.5 લાખ રિક્ષા. એટલે હપ્તો માલિક આપે કે તમારે આપવાનો 1000 રૂપિયા? એ માલિક આપે. તો કોણ લેવા? પોલીસ વાળા આવે? તમારે આપી દેવાનું? એ વહીવટદાર આવે. હા પછી એને આપી દેવાનું. એ સ્ટીકર લાગી કોની ગાડી છે? હા એટલે લોકો જો રેકોર્ડ હોય બધો તો મહિનાના 1000 રૂપિયા અને દિવાળીમાં દિવાળીનું સ્ટીકર લગાડે. એ જીઓ તો એટલે ખબર પડી જાય દિવાળી વાળા મહિના. હા તો હારા 1000 રૂપિયા પોલીસ વાળા કેટલું કમાતા હશે? એક રિક્ષાના 1000. હા બરાબર. હા મહિને એક રિક્ષાના વર્ષે 12,000 થયા. હા એ 7.5 લાખ રિક્ષા છે. 7.5 લાખ રિક્ષા. અમદાવાદની અંદર. હા હા બધાને આપતા. અહીંયા ચાલતા હોય, કલોલમાં આપતા ચાલતા હોય, આમ સિટીમાં ચાલતા હોય એવું. हाँ हाँ આ ખાલી અમદાવાદની ગુજરાતની વાત કરો. ખાલી અમદાવાદની જ વાત કરું. एक रिक्शा के लिए 1,000 रुपया हर महीने लिया जाता है और ये सुनियोजित तरह से लिया जाता है। अहमदाबाद में जो पुलिस वाले हैं उनका एक वहीवटदार होता है, वो वहीवटदार इनको एक स्टिकर लगाने के लिए देता है और ये स्टिकर 1 महीने तक चलता है। 1 महीने का 1,000 रुपया, दूसरे महीने में स्टिकर चेंज हो जाता है। दिवाली में दिवाली का दिया आ जाता है। इस तरह से 1 साल का 12,000 रुपया एक रिक्शा के पास से लिया जा रहा है। पॉइंट पे उनको चेक किया जा रहा है, अगर ये स्टिकर नहीं है तो उनकी रिक्शा जो होती है वो डिटेन होती है। और अहमदाबाद में सिर्फ 3 लाख से ज़्यादा रिक्शाएँ हैं, जिसमें से 50% शटल यानी कि शेयरिंग रिक्शा या शेयरिंग टैक्सी की तरह चलती है। तो उनके पास से करीबन 180 करोड़ की अवैध वसूली होती है। गुजरात में अगर हम गिनने जाए तो अंदाजन 1,000 करोड़ की अवैध वसूली इसी तरह से होती है। આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા એવું હતું કે જે પણ વાહન વ્યવહારના મેજર જંકશન્સ છે, જેમ કે બસ સ્ટોપ, રિક્ષા સ્ટેન્ડ અથવા તો રેલવે સ્ટેશન, એની આસપાસ લૂંટફાટના કિસ્સા વધેલા હતા. મોબાઈલ ચોરી અથવા તો છેડતીના બનાવો વધુ બન્યા હતા. તો આવા કિસ્સામાં આની ઉપર અંકુશ રાખવા માટે એક એવું પગલું લેવામાં આવેલ કે મોટાભાગના મોડ્સ ઓફ ઓપરેશનમાં રિક્ષાનો પણ અમદાવાદ શહેરમાં ઉપયોગ વધારે થાય છે. તો આ રિક્ષાને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવી, એ આઈડેન્ટિફિકેશન માટે પોલીસ સ્ટેશન વાઇઝ એને રજીસ્ટ્રેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એને પોલીસ સ્ટેશન વાઇઝ ફિગર્સ આપવામાં આવેલા. જેમ કે 100 રિક્ષાઓ કોઈ શાહપુર પોલીસ સ્ટેશનમાં હોય તેનું 1 to 100 અને એને શાહપુર પોલીસ સ્ટેશનની રિક્ષા એ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે, જેથી સીસીટીવી ફૂટેજમાં એની પર લગાવેલા સ્ટીકર્સના આધારે એને આઈડેન્ટિફાઈ કરી શકે. આ એક ઉમદા હેતુથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આવા અન્ય કોઈ આક્ષેપોને કોઈ તથ્ય નથી. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.